टिंकू मैडम भी सही है। अच्छा और दिमाग खबर ने कहीं चार तो हमने वो 50 रुपीज वाला चैलेंज किया था हम दोनों ने, जो जो हम दोनों को एक दूसरे के लिए गिफ्ट लेनी थी। इसमें उसके पास कितने सारे ऑप्शंस क्यों लगी आई है। ગુડ મોર્નિંગ ગાઈઝ. તો તમે વિચારતા હશો તો કે મેં અહીં ગાડી શું કરું છું. તો ગાઈઝ મેં અહીં ગાડી વોક કરવા માટે ડેલી આવું છું. મોર્નિંગમાં આઈ થિંક સવારમાં અમુક વાર મેં અહીં ગાડી રાઉન્ડ મારવા તો આવું છું, પણ નીચે તો પાણી હોય, કીચડ હોય એટલે મજા ના આવે. એટલે સીધો હું છેક 8મા માળના છેક અમારે જે ફ્લેટ છે ત્યાં ગાડી ઉપર આવી જાઉં અને આટા ફેરા મારું. સવારમાં ગાઈઝ લાગે તો છે મસ્ત, ચોમાસા જેવું તો છે જ, બટ વરસાદ નથી આવતો. વરસાદ હવે આજે તો મને લાગતો નહીં પડવાનો છે, બિકોઝ આવું કેટલી વાર આવું બન્યું કે જ્યારે અમારો વીક ઓફ હોય ગુરુવાર ત્યારે કોઈ દિવસ ગાઈસ વરસાદ નહીં પડતો. અને મેં નોટિસ તો કર્યું છું બહુ, એના નેક્સ્ટ વીક બી નથી નતો પડ્યો વરસાદ. ટીંગુની બર્થડે હતી એ દિવસે બી નતો પડ્યો વરસાદ. તમને યાદ હોય તો તમે બ્લોગ જોયો છો, તમને ખબર હશે. હાઈવેનું જે વ્યૂ છે ને એટલું મસ્ત અહીંયાથી દેખાય, અહીંથી ક્લિયર પાવાગઢ બી દેખાય છે. આ તો મેં ગાઈસ તમને બતાવવાનું જ ભૂલી ગયો, પણ અત્યારે તો ધુમ્મસ એટલે દેખાય નહીં, પણ એકવાર ટ્રાય મારી ઉપરથી દેખાય ને તો ચાલો. You bring me down. તો ગાઈસ આ છે હાઈવે નો વ્યૂ, કેટલું મસ્ત દેખાય છે અહીંયાથી. અને પેલી સાઈડ છે પાવાગઢ, પણ અત્યારે ધુમ્મસ છે એટલે એટલું બધું દેખાતું નથી. પણ હવે ધુમ્મસ ધીરે ધીરે બપોર સુધી અમુક વાર તાપ આવીએ હટીએ તો કેવું આછું હોય ને એ દેખાય. ગાઈસ મેં જે જગ્યા પર અહીંયા ઊભો છું એટલું મસ્ત અહીંયાથી લાગે છે ને, વાવ. અને પવન બી એટલો મસ્ત આવે છે. અને ગાઈસ ત્યાં આગળ જો ઈ બસ ઊભી છે ને, ઈવી બસ જો ત્યાં આગળ દેખાતી હશે તો अच्छी દેખાતી હશે તો હા. પણ અહીંયાનું ગાઈસ વ્યૂ મસ્ત છે, વાવ. મેં તો જોઈને જ અમુક વાર એવું થાય છે કે અહીંયા બેસી રહો મસ્ત પલાટી વાળીને, કઈ અલગ જ વાઇબ આવે છે. સારી એમ પોઝિટિવ વાઇબ આવે છે અહીં ગાડીથી. જે ગાડી હોય છે અહીંયાથી જાય છે અને અહીંયા મસ્ત આવી જગ્યાએ બેઠા હોય, બહુ મસ્ત લાગે છે સિરિયસ. ચલો હવે જઈએ નીચે. For all to see. Then switch it up and treat me right. તો ગાઈસ હવે જો મેં તમને દાઢીમાં બેટર લાગુ છું કે દાઢી વગરમાં બેટર લાગુ છું. મને જે સુધી લાગે છે, મને પોતાને એવું લાગે છે કે દાઢીમાં થોડી વધારે હોય તો પણ એટલી બધી સારી ના લાગે, પણ ઓછો હોય તો થોડી બરાબર લાગે. બાકી એટલું પુઠ્ઠું કહી જાય તો બી બરાબર ના લાગે, એટલે મીડિયમ જ બરાબર છે. તો ગાઈસ મેં હમણાં જઉં છું થોડી વાર બહાર, થોડો કામથી જઉં છું, પર્સનલ કામથી બધા જવું છે તો અહીંયાથી નીકળું. તો ગાઈસ મેં ઘરે આવી ગયો છું ને અમારી જોડે છે ગેસ. તમને ખબર જ પડી ગઈ હશે કે મારી જોડે કોણ હોય, ઓબ્વિયસલી ડીંગુ. તો ડીંગુનું સ્વાગત છે. ગાઈસ આજે અમે લોકો બનાવીએ છીએ ઓરિયો કેક, એ બી ફર્સ્ટ ટાઈમ. મેં આઈ થિંક કોઈ બી વાર ટ્રાય મારી નથી, આજે હું ફર્સ્ટ ટાઈમ ઘરે ટ્રાય મારીએ છીએ અમે લોકો એ ઓરિયો કેક બનાવીએ. તો એની પહેલા આને ક્રશ કરવા પડશે, તો આને તોડવા પડશે. ઓરિયોને તોડીને આમાં પહેલા કાઢ, અને ક્રીમ જે હોય છે ને એ અલગ આમાં, અરે એમાં અલગ કરવાનું હોય તો કેવું એમાં મેલ્ટ એમાં હું મેલ્ટ કરીને તો થોડું કમ્પ્લીટ બને, એટલા માટે મેં કહું છું. સાચે મસ્ત બનશે. ટીંગુ મેડમ બી સહી है. જો ગાઈસ છે ને, ઓકે ચાલ તને જેવી તો ફાવી તું બને. આજ મેં બ્લોગમાં મૂકી દઈશ કે ટીંગુ બેન રિસાઈ ગયા. અચ્છા મારો દિમાગ ખબર ને કઈ ચાલે છે, એવું લાગે ઠીક ભાવે બહુ જ. તો મેં તો હવે આને આવી રીતે ક્રશ કરી નાખીએ. ગ્રાઇન્ડર લઈએ, ગ્રાઇન્ડર મિક્સર, અને પછી ક્રશ કરી નાખીએ. અને તો આ કેવું આ બધું છોટું છોટું કમ્પ્લીટ પડી જાય. હવે આની અંદર નાખીએ, એ તો મિક્સ ક્રશ થઈ જશે આમાં. હે અને બીજું કશું નાખવાનું. આ ગાઈસ અમે ફર્સ્ટ ટાઈમ બનાવીએ છીએ. આઈ થિંક અમે કોઈ બી વાર આવું કેક બનાવી નહીં, બીજું બધું બનાવ્યું છે બટ કેક નહીં બનાવી. ઘરમાં કેક પહેલી વાર બનાવું. જોયું તું? ઓરિયોની પહેલી વાર બનાવી. ઓરિયોની તો પહેલી વાર બનાવ્યું. મેં તો ફર્સ્ટ ટાઈમ જ બનાવું છું ઘરમાં, ભાઈ કોઈ દિવસ બનાવ્યું નથી. ગાઈસ થોડો લોચો પડી ગયો છે ને એવું સીન થયો કે દૂધ લાવવાના હું ભૂલી ગયા. હવે મને લાગ્યું કે દૂધ ઘરે તો હશે, ઘરે દૂધ છે જ નહીં. તું એક કઈ યાદથી લાવ્યો તું? મને તો લાગ્યું ઘરે હશે. તો હવે નીચે દૂધ લેવા જવું પડશે. એની પહેલા થોડું ખાઈ લઈએ તો થોડું પ્રોટીન મળે. મને તો મેગી ખાવી નથી, ભાવતી નથી, પણ મેં ડીંગુ ખવડાવે છે થોડું ટેસ્ટ કરું છું કેવી છે. મેગી નહીં ભાવતી એટલે તો કેટલી વાર ખાવજો, પણ મને મને પેલી એવી ભાવે જે અમુક વાર મેં બનાવું છું ને, થોડી તીખી બનાવું. અને તીખી ખાવામાં થોડી સ્પાઇસી ને એવું ના હોય. તીખું ખાવાથી કાળું પડે સર.
તો ગાઈઝ અમે લોકો ભૂલી ગયા છે દૂધ લાવવાનું. તો હવે દૂધ લેવા માટે જઈએ. એની વગર તો કેક બને જ નહીં, એટલે પોસિબલ જ નથી. તો હવે મેં એને ઢીંગુ પાછા દુકાને જઈએ છીએ દૂધ લેવા માટે. તો ગાઈઝ દૂધ લઈ લીધું છે. તો ગાઈઝ પહેલા દૂધ ગરમ કરીએ. આ તો મસ્ત ગ્રાઇન્ડ થઈ ગયું છે, કમ્પ્લીટ છોટું છોટું બધું થઈ ગયું છે. તો ગાઈઝ હવે દૂધને હવે ધીરે ધીરે આમાં બસ 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 કરે છે. મસ્ત થઈ ગયું. હવે આના ઈનો તો નાખ. अतः नाना खाना देखा गाइस, आप इसको कुछ पता नहीं और फिर बोलता है मुझको केक बनाने और ऐसा बोलता है कि अभी लो डाल दो. પણ ઈનો નહીં નાખ. ઈનો ક્યારે हमारा નાખવાનો? नाखवानो તો ક્યારે નાખવાનો? हमारा नहीं नाखवानो. ખાલી એક કેક બનાવવા માટે કેટલો બધો સામાન લઈને બેઠા જ જુઓ છે ને ગાડી. હજુ તો ધીરે આજે થોડી વાર અને 5-10 મિનિટ માટે મૂક્યું છે આવી રીતે, કે પછી ઈનો નાખીને પછી પાછું ફેટ કરી લઈએ એટલે મિક્સ કરી દઈએ. You promised sun, but you bring rain. I still love what you do to me. ગાઈઝ કેકનું બેટર રેડી થઈ ગયું છે. ગેસ ઓન કરીએ અને પછી પેલું મૂકીએ અંદર. The highest highs, the lowest lows. You take me to તો ગાઈઝ હવે કેક રેડી થઈ ગઈ છે કે નથી થઈ ગઈ તે ચેક કરીએ. તો હવે આને ઓપન કરીએ. લઈ મેં ઓપન કરું તારી ધજા. જોજે બધું અંદર ના પડે. જો ફાઇનલી અમારી કેક બની ગઈ છે. તો ગાઈઝ કેકને કમ્પ્લીટ હવે સેટ કરીને મૂકી દીધી છે 10-15 મિનિટ માટે. હવે અમે જઈએ છીએ ડીમાર્ટમાં. તો જો કેકને તો જો ફ્રીઝ થતા થોડું ઠંડુ થતા વાર લાગશે, એટલા માટે થોડી વાર ફ્રીજમાં મૂક્યું છે. તો જો એના વાર લાગશે તો હજી અમે લોકો ડીમાર્ટ જઈને આવીએ. તો મેં, ધ્રુવી, મમ્મી અને ઢીંગુ ડીમાર્ટમાં જઈએ છીએ. every extreme. આવી ગયું છે ગાઈઝ. गाइस ये बहुत अच्छा है, सॉफ्ट. सॉफ्ट. अच्छा, वो मस्त लगे. जब मैं राधा बनूंगी तब गाइस मैं ये पहन सकती हूँ हाथ में. तो हमने वो 50 रुपीज वाला चैलेंज किया था हम दोनों ने, जो हम दोनों को एक दूसरे के लिए गिफ्ट लेनी थी. इसमें उसके पास कितने सारे ऑप्शंस थे. बट ये टाइम એવું હતું જ નહીં. वो मेरे लिए लेके आया था ये भी अच्छा था. પણ મેં તારા માટે આ લેવાની હતી. પણ મારા યુઝ શું થાય આને માટે? હા એટલે જ આ મેં એવું યુઝ મારે વિચાર્યું. કશું થાય ના. મેં તારા માટે આ લેવાની હતી પણ પછી મેં વિચાર્યું એ શું યુઝ કરશે એટલે મેં નહીં લીધું. આ બી કેટલું મસ્ત છે જો. બકલ હવે આ ફેસ બી દેખાય જો આપણો. એ ઓરિસો છે તો ફેસ જ દેખાવાનો. પણ એવું લાગે મોબાઈલ હોય ને, ફોલ્ડેબલ મોબાઈલ હોય એવું લાગે છે. નહીં આ ગિફ્ટ આલવાનું હતું. તો ગાઈસ ઘરે આવીએ છે અને આ છે અમારી કેક રેડી થઈ ગઈ છે. એટલી મસ્ત બની છે. ટ્રાય તો માર. કાટ દિયા. ટ્રાય માર પેલા કેવી લાગે છે? કેવી લાગી? હારી છે? હારી કે નહીં હારી? હા બોલ કેવી બનાવી કેક? મસ્ત છે ને? વાવ. જો ગાઈસ અમારું પહેલું એક્સપેરિમેન્ટ હતું. આ પહેલી વાર કેક બનાવી હતી પણ બહુ સારી બની છે. મહેનત રંગ લાવી જેવી બને એવી, પણ એવું જેવું હા કેવો 2 કલાક કર્યા. 2 કલાક તો ટાઈમ કર્યું મને. એ તો હવે થોડ પણ કેક મસ્ત બની છે. પહેલું અમારું બધું ફેલાઈ ગયું હતું, પછી અમે ફ્રીજમાં મૂકી થોડું ફ્રીઝ થઈ ગયું, પણ હવે બહુ મસ્ત લાગે છે. गरम गरम वो जो होता है ना वो पूरा ऐसे ही डाल दिया तो क्या है पूरा भुक्का ऐसे पका हो गया था. तो गाइस आप ब्लॉग ने કર્યા હોય એન્ડ જો બ્લોગ તમને પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ વોચિંગ. બાય ગાઈસ. I love what you do to me.